નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાયપોથી ભાગ 2 માં પાઠ 4 તડકો અધમણ ડાંગર ઝરમર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1 જોડકા જોડો। પેલું ખેતર તો એમાં આવશે ડાંગર, બીજું બાવળ તો કાંટાળા, ત્રીજું તિરાડ તો જીર્ણ શીર્ણ, ચોથું જળ તો ખડખડ, પાંચમું આંબો તો પંખીના ટહુકા। પ્રશ્ન 2 માગ્યા મુજબ લખો। પેલું 1 મણ એટલે 20 કિગ્રા થાય તો અધમણ એટલે કેટલું? તો 1 મણ એટલે 20 કિગ્રા થાય તો અધમણ એટલે 10 કિગ્રા। તો બીજામાં આવશે જવાબ 1 કિગ્રા એટલે 1000 ગ્રામ તો અડધો કિગ્રા એટલે 500 ગ્રામ। ત્રીજામાં આવશે 500 મિલી એટલે અડધો લીટર તો 1 લીટર એટલે 1000 મિલી। ચોથામાં આવશે 1 તોલો એટલે 10 ગ્રામ તો અડધો તોલો એટલે 5 ગ્રામ। પાંચમામાં આવશે 6 નંગ એટલે અડધો ડઝન તો 3 ડઝન એટલે 36 નંગ। પ્રશ્ન 3 નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। પેલું રાઈના ફૂલ પીળા થઈ જાય છે તો એમાં આવશે પીળા પીળા રાઈ તળા ફૂલ થઈને। બીજું આંબાના પાન ટહુકા બની જાય છે તો એમાં આવશે પાન પાન ઉડી જાય રે પંખી ટહુકા થઈને। ત્રીજું સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે તો સૂરજના અસ્તવ્યસ્ત ટહુકા તરતા રેલાય। ચોથું જીર્ણ થઈ તિરાડ બની જમીન પર જાય છે તો જીર્ણ તીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ફેલાય। પાંચમું ફૂલમાં સવાર થઈ ઝૂલે છે તો ખીલે રે ફૂલે રે ઝૂલે રે સવાર થઈને। પ્રશ્ન 4 પાઠના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે લખો। પેલું વસંતરાયે બારી પરના પડદાને ઉતારી લીધો તો સાચું। બીજું ઓછોમલાલના કાન કૂતરા જેવા સરવા હતા, સાચું। ત્રીજું તરલિકા સાપથી ડરે છે, ખોટું। ચોથું વસંતરાયે ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ખોટું। પાંચમું ઘરમાં અધમણ તડકો ઘૂસી આવ્યો છે તો સાચું। પ્રશ્ન 5 ઉદાહરણ પ્રમાણે લખો। તો ઉદાહરણ આપેલું છે નયન વાર્તા વાંચશે તો શું કરે છે, કર્યું, કરશે તો વાંચશે અને વાંચવું। એવી રીતે આપણે શું કરે છે, કર્યું અને કરશે એ 4 એ 4માં આવશે। પછી પહેલામાં આવશે તૂટશે તો તૂટવું, બીજામાં દોડશે તો દોડવું, ત્રીજામાં સમજશે તો સમજાવવું, ચોથામાં રમશે તો રમવું। પ્રશ્ન 7 ચિત્રમાં આપેલું ઘર અને તમારું ઘર કઈ રીતે અલગ પડે છે તે લખો। તો અહીંયા ચિત્રમાં આપણને તંબુ આપેલો છે। આ ઘર કાપડ તથા દોરડાથી બનેલું તંબુ ઘર છે જેને ગમે ત્યારે ગમે ત્યાં લગાવી કે હટાવી શકાય છે। અમારું ઘર સિમેન્ટ, રેતી, લોખંડ અને પથ્થરથી બનેલું પાકું મકાન છે। મારા ઘરને ગમે ત્યાં લગાવી કે હટાવી શકાતું નથી। મારું ઘર બનાવવામાં ખર્ચ વધારે થાય છે જ્યારે તંબુ બનાવવામાં વધારે ખર્ચ થતો નથી। પ્રશ્ન 7 તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે કારણ સાથે લખો। તો મને શિયાળાની ઋતુમાં તડકો વધારે ગમે છે કારણ કે ત્યારે ઠંડી હોય છે અને મને ઉનાળાની ઋતુમાં તડકો ગમતો નથી કારણ કે ત્યારે અકળાવી દે એટલી બધી ગરમી પડે છે। પ્રશ્ન 8 આપેલા પ્રશ્નોના જવાબ લખો। પેલું તડકો ન હોય તો શું થાય? તડકો ન પડે તો આપણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની કલ્પના જ ના કરી શકીએ। બીજું તમારા ઘરમાં મણ કે અધમણમાં કઈ કઈ ચીજ વસ્તુ આવે છે? તો અમારા ઘરમાં મણ કે અધમણમાં અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, તેલ વગેરે મસાલાઓ આવે છે। ત્રીજું તડકો તમને સતાવે છે, કઈ રીતે? ઉનાળા દરમિયાન ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખૂબ જ ગરમી લગાડીને તડકો આપણને સતાવે છે। ચોથું તડકો કાચ પર પડે તો શું જોવા મળે? તડકો કાચ પર પડે તો પ્રકાશનું પરાવર્તન થાય છે। પાંચમું પડછાયું તડકામાં કેમ જોવા મળે છે? તો કોઈ અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે તો પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી, તેથી પડછાયું રચાય છે। તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।